દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે ગુજરાત સરકાર દ્વારા 2 હાથથી જે હાંકવામાં આવે તે પાવર ટીલર એમાં સબસિડી આપવામાં આવે છે। જી હા દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ પાવર ટીલર સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે પાવર ટીલર સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત અરજી કર્યા બાદ શું કરવું, પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર પાવર ટીલર સાધનની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, પાવર ટીલર સાધનમાં 8 બ્રેક હોર્સ પાવર સુધીના, 8 થી 11 સુધીના અને 11 થી ઉપર સુધીના એ રીતે સહાય અલગ અલગ કેટેગરીના ખેડૂતોને અલગ અલગ જમીન મુજબ સહાય આપવામાં આવે છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના અન્ય જે ખેડૂતો હોય, એમાં પણ જે પુરુષ ખેડૂત ખાતેદાર હોય જેમની જમીન 2 હેક્ટર કરતાં વધારે હોય એવા ખેડૂતોને 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલરની ખરીદી પર ખરીદ કિંમતના 40% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું પાવર ટીલર 8 બ્રેક હોર્સ પાવરથી લઈને 11 બ્રેક હોર્સ પાવર સુધીના હોય તો એમાં આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹80,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમના પાવર ટીલર 11 બ્રેક હોર્સ પાવરથી ઉપરના હોય એમાં કુલ ખર્ચના 40% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। હવે આગળ દર્શક મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી સિવાયના સામાન્ય વર્ગના નાના અને સીમાંત એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા એવા પુરુષ ખેડૂત ખાતેદાર અને મહિલા ખેડૂતોને જેમનું પાવર ટીલર 8 બ્રેક હોર્સ પાવરથી નીચેનું હોય એમને કુલ ખર્ચના 50% અથવા ₹65,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનો પાવર ટીલર 8 બ્રેક હોર્સ પાવરથી લઈને 11 બ્રેક હોર્સ પાવર સુધીના હોય એમાં કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું પાવર ટીલર 11 બ્રેક હોર્સ પાવરથી ઉપરનું હોય એમાં જે તે ખેડૂત ભાઈઓને કુલ ખર્ચના 50% અથવા ₹1,20,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ દર્શક મિત્રો, હવે આ સિવાયના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને 8 બ્રેક હોર્સ પાવર થી નીચેના જે પાવર ટીલર હોય એની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹65,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું પાવર ટીલર 8 બ્રેક હોર્સ પાવરથી લઈને 11 બ્રેક હોર્સ પાવર સુધીના પાવર ટીલરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું પાવર ટીલર 11 બ્રેક હોર્સ પાવરથી ઉપરનું હોય એમાં કુલ ખર્ચના 60% અથવા ₹1,20,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ મળવાપાત્ર છે। આ વાત થઈ દર્શક મિત્રો પાવર ટીલરમાં સબસિડી વિશે। હવે આપણે માહિતી મેળવીએ આ સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી। તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાવર ટીલર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આથી આ ઘટકમાં જેમણે ઓનલાઈન અરજી કરવાની હોય તેમણે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી।
આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં આગળ આપ સૌ કરાવી શકો, કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો અમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત તમારા ગામમાં અથવા આજુબાજુના ગામમાં કે તાલુકા મથકમાં જ્યાં CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય અથવા ઓનલાઈન સેન્ટર હોય કે સાયબર કાફે હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. આથી આપ સૌ ખેડૂત ભાઈઓની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા મોબાઈલમાં આના માટે ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. અને જે ખેડૂત ભાઈઓને આ અરજી કરતા ન ફાવે તો તેઓ પંચાયત પર અથવા ઓનલાઈન સેન્ટર દ્વારા ઓનલાઈન અરજી કરાવી શકે છે. આ ઓનલાઈન અરજી કરવા માટે દર્શક મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલથી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય, અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે. મોબાઈલમાં હોય તો એ પ્રિન્ટ કઢાવીને આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે. ખેતીવાડી વિભાગ દ્વારા પાવર ટેલરની જેટલી ઓનલાઈન અરજીઓ થયેલ છે તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને એમની ઓનલાઈન અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે. આ પૂર્વ મંજૂરીનો હુકમ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને આપવામાં આવશે. ઉપરાંત આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી આ પૂર્વ મંજૂરીનો હુકમ પણ ડાઉનલોડ કરી શકો છો. એના માટે પણ અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને લિંક મળી જશે કે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો. પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ 30 દિવસની અંદર આ પાવર ટીલર સાધનની ખરીદી કરી લેવાની રહેશે અને ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. આ સબસિડી પાત્ર પાવર ટીલરની ખરીદી આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર માન્ય વિક્રેતા કંપની ડીલરો હોય એમની યાદી જોઈ શકો છો. એમાં તમારા વિસ્તારના તમારા જે તે જિલ્લા તાલુકાના પાવર ટીલરમાં માન્ય હોય એવા માન્ય મોડેલની ખરીદી આપ સૌ કરી શકો છો. માન્ય મોડેલની ખરીદી કર્યા બાદ આપ સૌએ આ સમય મર્યાદામાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો પાવર ટીલર સાધન સહાય ફોર્મ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને પાવર ટીલર સાધનનું સહાય ફોર્મ જે આપવામાં આવે એમાં જરૂરી વિગતો ભરી સહી અંગૂઠા કરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા અથવા તમે જે ઓનલાઈન પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પાવર ટીલરમાં સબસિડી માટે જે ઓનલાઈન અરજી કરેલો હોય એ અરજીની પ્રિન્ટ આપ સૌએ એમાં સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહેશે. એની સાથે દર્શક મિત્રો જે ખાતામાં તમે અરજી કરેલો હોય એ ખાતામાં એક કરતાં વધુ ખેડૂત ખાતેદારોનું નામ હોય તો જે અરજદાર છે એની સિવાયના અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક અરજીના પાછળના પેજમાં જે આપેલ છે એમાં આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો પાવર ટીલર સાધનનું ખરીદીનું અસલ પાકું બિલ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત જ્યાંથી ખરીદી કરી એ ડીલર અને કંપની મોડેલની માન્યતાનું વિગતનું પત્રક જે આવે ડીલર દ્વારા આપને જે આપવામાં આવે આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો પાવર ટીલર સાથે લાભાર્થીનો ફોટો 4x6 માં રજૂ કરવાનો રહેશે. ઉપરાંત સિરિયલ નંબર મેન્યુફેક્ચરિંગ જે પ્લેટ આવે છે અથવા સેન્ટ્રલ કોડની વિગતનો 4x6 નો ફોટો આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો જે તે અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. ઉપરાંત દર્શક મિત્રો દિવ્યાંગ ખેડૂત હોય, દિવ્યાંગ તરીકે જે ખેડૂતોએ અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોએ જાતિનો દાખલો ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે. સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા જે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવાના રહેશે. 30 દિવસની સમય મર્યાદામાં આપ સૌએ આ ડોક્યુમેન્ટ એમને રજૂ કરવા ઉપરાંત આ ડોક્યુમેન્ટ આપ સૌએ ઓનલાઈન અપલોડ પણ કરાવવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ સૌ જ્યાં આગળ તમે અરજી કરાવી હોય પંચાયત કે ઓનલાઈન સેન્ટર ત્યાં આગળ અપલોડ કરાવી શકો છો. ઉપરાંત ઘરે બેઠા મોબાઈલમાં પણ આપ સૌ આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો. એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે.
ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા તમારા આ પાવર ટીલર સાધનની ચકાસણી કરવામાં આવશે. આ સાધનની સફળતાપૂર્વક ચકાસણી થઈ જાય ત્યારબાદ ટૂંક સમયમાં આપને જે સબસિડીની રકમ મળવા પાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ પાવર ટીલર સાધનની ઓનલાઈન અરજી કરી આ મુજબની પ્રક્રિયા કરી એમાં સબસિડી મેળવી શકો છો અને આ સાધનનો પોતાની ખેતીમાં ઉપયોગ કરી એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.